તો અમદાવાદના આંગણે ફરી એકવાર ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘરનું ઘર વસાવવા માંગતા હોય તેવા લોકો માટે થલતેજ ખાતે રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ અને વીકેન્ડ વિલા પ્રોજેક્ટ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગાહેડ ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5 જાન્યુઆરી સુધી 19માં ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. એસજી હાઈવે સ્થિત ગણેશ ગ્રાઉન્ડ્સ ખાતે ગાહેડ ક્રેડાઈના પ્રોપર્ટી શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિલ્ડરોની જંત્રી અંગેની માંગ પર સૂચનો મુજબ વિચારણા કરવા માટે નિર્ણય કરવામાં આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રી દ્વારા ડેવલપર્સને એફોર્ડેબલ હાઉસિંગ પર ભાર મૂકવા જણાવ્યું હતું, જેમાં સરકારની જ્યાં પણ જરૂર પડે સરકાર કટિબદ્ધ છે તેવી ખાતરી પણ આપી હતી. આ સાથે જ ટીબીના દર્દીઓ માટે ડેવલપર્સની મદદથી સહાય કીટ બનાવીને વિતરણ કરવા પણ જણાવ્યું હતું, જે માટે ડેવલપર્સે પણ મદદ માટે બાંહેધરી આપી હતી. એફોર્ડેબલ હાઉસિંગ માટેની વિચાર એક વખત ફરી બધા સાથે મળીને કંઈક લાવે મારી પાસે, તો આપણે એક વખત બેસીને એના માટે નાના મકાનો માટે શું કરી શકાય અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે. કારણ કે જમીન એટલી મોંઘી તમે કરતા જાઓ છો કે એમાં તમને જ પછી એમ થાય કે હવે આમાં તો કેવી રીતે અમારે પેલું બનાવવું. તો એના માટે થોડાક નીતિ નિયમો ચેન્જ કરીએ કે જેથી કરીને તમને પણ પ્રોત્સાહિત કરી શકાય અમારાથી, તમે એ બનાવવા માટે પ્રેરાવો. સરકાર અને સરકાર સાથે તમે પણ જોડાઓ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તો જે મકાનો બની જ રહ્યા છે, પણ સાથે સાથે નાના મકાનોનો વિચાર તમારા બધાના થકી થાય. ને એક તો ક્રેડાઈ અને ક્રેડાઈએ જે સ્કૂલો બનાવી છે, ગ્રીન કવર વધારવામાં પણ આગળ આવ્યા છો. હવે ગ્રીન હાઉસ પણ બનાવવાના છો. તો ખૂબ સારી વાત છે અમારા માટે કે ભાઈ દરેકે દરેક જગ્યાએ સરકાર અને સરકારની સાથે જોડાઈને આપણે બધા આગળ વધી રહ્યા છીએ. આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 50થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 500 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીકેન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રોપર્ટી શોના પ્રથમ દિવસે ગાહેડ દ્વારા સેપ્ટ યુનિવર્સિટી સાથે MOU પણ કરવામાં આવ્યા હતા, જેમાં બાંધકામ ક્ષેત્રના નાનામાં નાના વ્યક્તિથી લઈને મોટા વ્યક્તિઓ સુધી તમામને તાલીમ આપવામાં આવશે. અમદાવાદમાં 55થી વધારે એરિયાની પ્રોપર્ટીઝ અને જેમાં અફોર્ડેબલ હાઉસિંગથી લઈને લક્ઝરી સેગમેન્ટ, કમર્શિયલથી લઈને રિટેલ અને પ્લોટેડ ડેવલપમેન્ટનું આ વન સ્ટોપ સોલ્યુશન છે. એવા એક ક્રેડાઈ અમદાવાદના 19મા શોમાં આ માધ્યમથી મારે બધા સિટીઝન્સને એક રિક્વેસ્ટ છે કે તમે આવો અને આ વન સ્ટોપ સોલ્યુશનનો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનો લાભ લો. અને ખાસ કરીને 2 વસ્તુ જે મુખ્યમંત્રીએ કીધી, એક કે અફોર્ડેબલ હાઉસિંગ માટે કઈ રીતે કંઈક સારું થઈ શકે, જેની અંદર પ્રજાનો, ડેવલપરનો ઓવરઓલ ડેવલપમેન્ટનો લાભ થાય, એના માટે સૂચનો કરવા અને મિટિંગ કરવા માટે અમે ચોક્કસપણે જઈશું અને અમારા સુઝાવો આપીશું. કારણ કે ઘરનું ઘર એ બધાનું સપનું હોય છે અને એ અફોર્ડેબલ સેગમેન્ટ એ આપણા ઇન્ડિયાનો મોટો સેગમેન્ટ છે. એને સપોર્ટ કરવા માટે અમે CM શ્રીનું આ સૂચન સ્વીકારીએ છીએ અને આગલા દિવસોમાં એમની જોડે મુલાકાત લઈશું. ક્રેડાઈ અમદાવાદ ગાહેડના 19th એડિશન પ્રોપર્ટી શોમાં અહીંયા અમે 50થી વધારે ડેવલપર્સના સ્ટોલ કર્યા છે અને 300થી વધારે પ્રોપર્ટીઝ ડિસ્પ્લે કરી રહ્યા છીએ. અફોર્ડેબલ હાઉસિંગથી લઈને લક્ઝરી સેગમેન્ટ, પ્લોટિંગ, રિટેલ, ઓફિસીસ, આ બધી જ ટાઈપની પ્રોપર્ટીઝ અહીંયા ડિસ્પ્લે થઈ રહી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટલી આખા અમદાવાદના 55 એરિયામાંથી, અલગ અલગ એરિયામાંથી પ્રોપર્ટી ડિસ્પ્લે થઈ રહી છે. એટલે આનાથી સારો કોઈ પ્લેટફોર્મ હોઈ ના શકે પ્રોપર્ટી બાયર માટે. સૌને પોતાનું મનગમતું ઘરનું ઘર અને ઓફિસ સહિતની પ્રોપર્ટી મળે તે હેતુથી અમદાવાદના થલતેજમાં આવેલા ગણેશ ગ્રાઉન્ડમાં ક્રેડાઈ દ્વારા 3 દિવસીય ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે જ 10,000 લોકો પરિવાર સાથે પ્રોપર્ટી શોની મુલાકાત લીધી હતી.
આગામી દિવસમાં 1 લાખથી પણ વધુ લોકો પ્રોપર્ટી શોની મુલાકાતે આવે તેવો અંદાજ છે. પ્રોપર્ટી શોમાં 50 જેટલા ડેવલપર્સના 500 જેટલા પ્રોજેક્ટ ડિસ્પ્લેમાં મુકાયા છે. રેસિડેન્શિયલ, કોમર્શિયલ, પ્લોટિંગ, વીકેન્ડ વિલા વગેરે વિવિધ પ્રોજેક્ટના વિવિધ સેગમેન્ટની માહિતી ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા, જેથી શહેરીજનોને એક જ સ્થળે ડ્રીમ પ્રોપર્ટી ખરીદવાની તક મળી રહે. બહુ જ સરસ પ્રોપર્ટી શો. ઇટ્સ અ મસ્ટ વિઝિટ. જેને પ્રોપર્ટી અત્યારે લેવાની છે, કારણ કે એક રૂફમાં બધી ટાઈપની પ્રોડક્ટ તમને જોવા મળી જશે. અને સેટરડે સન્ડે હજી પણ પ્રોપર્ટી શો ચાલુ છે. ઇટ્સ અ મસ્ટ વિઝિટ. પ્લીઝ વિઝિટ ઇફ યુ વોન્ટ ટુ ગેટ અ પ્રોપર્ટી ઓર યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ. દરેક ટાઈપની પ્રોપર્ટી મળી જશે, સ્ટાર્ટિંગ ફ્રોમ અફોર્ડેબલ હાઉસિંગ ટુ લક્ઝરી હાઉસિંગ ટુ ફાર્મ હાઉસીસ ટુ ઇન્ડસ્ટ્રીયલ ટુ કમર્શિયલ. પ્રોપર્ટી ખરીદનાર માટે ફાયદાકારક એટલા માટે છે કારણ કે એક જ છતની નીચે બધી જ ડેવલપરોની પ્રોપર્ટી જોઈ શકે છે, કમ્પેર કરી શકે છે, પ્રાઇસ કમ્પેર કરી શકે છે. અને આજે એમને નોર્મલ પ્રોપર્ટી લેવા જવું હોય તો દરેક સાઇટ ઓફિસ પર જવું પડે છે. એની જગ્યાએ એમને બધી જ પ્રોપર્ટી એક જ જગ્યાએ જોવા મળે છે. એટલે કમ્પેરિઝન અને ચોઇસના પોઈન્ટ ઓફ વ્યૂથી કસ્ટમરને ઘણો ફાયદો. ગાહેડ પ્રોપર્ટી શોમાં ભાગ લેનાર એક્ઝિબિટરોને પણ સારો એવો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે લોકોને પણ પોતાના સ્વપ્નનું ઘર બુક કરાવતા જોવા મળ્યા.